84 લાખ યોનિમાંથી 83,99,999 યોનિ માટે શું કથા છે? ભક્તિ છે? નથી. કોના માટે છે? માનવ માટે છે, મનુષ્ય માટે છે. પ્રભુ મનુષ્યને વારંવાર કહે છે કે ભજન કર, મને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર. પ્રભુએ પોતાના માટે આ સમુદાય ઉભો કર્યો છે અને એ સમુદાયને પ્રભુએ એક ઉત્તમ શક્તિ આપી છે, જેને ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ ગીતાના 2ય અધ્યાયમાં ઉલ્લેખે છે. અર્જુનને કહે છે, અર્જુન મેં તને બુદ્ધિ યોગ આપ્યો છે, બુદ્ધિ યોગથી વિચાર કરીને કર્મ કર. તું બુદ્ધિનો ઉપયોગ કરીને પ્રયત્ન તો કર, તું ધારે છે એનાથી વિશેષ કરી શકીશ. તો એકવાર પોતાના પર ધ્યાન. આપણા બધા પાસે બુદ્ધિ છે અને વિજ્ઞાન તો કહે છે કે મગજને 4% વાપરીએ છીએ. વિચારો 100% વાપરીએ તો શું થાય? 100% માઇન્ડનો ઉપયોગ કરીએ તો એનું પરિણામ શું આવે? ક્યારે વિચાર્યું? આપણે કરતા જ નથી. કેમ નથી કરતા? કારણ કે આપણે બસ ફ્લોમાં જીવીએ છીએ. આપણું જીવન કેવું છે? ફ્લોમાં જીવવા વાળું જીવન છે. કથામાં આવીને બેઠા છીએ પણ કથાની જાગૃતિ નથી. અત્યાર સુધી અનેકો કથા સાંભળી હશે પણ એક કથાનો શબ્દ જો યાદ રહી ગયો તો જાગૃત, અને બીજી કથા આવતા સુધી ભૂલી જઈએ તો હતા ત્યાંના ત્યાં. જે કંઈ પણ કરીએ પ્રભુએ આ માનવ પોતાના માટે બનાવ્યો છે. જે કરીએ વિચારીને પ્રભુએ આપેલી સગવડોનો સદુપયોગ કરીને વધુ ભગવાનના નજીક જઈ શકીએ. સગવડ શાના માટે છે? સગવડનો ઉપયોગ કરીને તો પગ દુખતા હોય, નીચે બેસવાનું કષ્ટ પડતું હોય તો જો કેવા ભાગ્યશાળી છે, પ્રભુએ આપણા માટે સોફા, ખુરશી આ બધાની વ્યવસ્થા કરાવી આપી છે. બેડની સરસ વ્યવસ્થા કરાવી આપી છે. પગ લાંબાઈ કરીને બેસી શકો એવાય સોફા આવી ગયા છે. અને ભજન કરવું હોય તો પણ જો બહાના જ કરવા હોય તો શું કહીશું? આ નીચે નથી બેસાતું ને એટલે માળા નથી થતી. પણ ક્યાં એવું લખ્યું છે કે માળા નીચે બેસીને જ કરવી? એના માટે ઉંમર છે. એક પગે ઉભા રહીને ધ્રુવજી મહારાજ તપસ્યા કરે. ધ્રુવજી મહારાજની એ ઉંમર છે કે એક પગે ઉભા રહીને કરી શકે છે. પ્રહલાદજીની ઉંમર છે, મીરાબાઈની ઉંમર છે કે એ હરતા ફરતા ભજન કરી રહ્યા છે. પરંતુ જો વધુ ઉંમર થઈ જાય, ખાટલામાંથી હલાઈ નહીં, પગ ના પાડી દે. ભગવાન આ બધું શું છે ખબર છે? નિશાનીઓ. બેલ, નોટિફિકેશન બેલ વાગે ને, ફોનમાં નોટિફિકેશન બેલ વાગે એમ જીવનના નોટિફિકેશન બેલ ભગવાને સેટ કરેલા છે. સૌથી પહેલા પરમાત્મા શું કરે છે તો કે વાળમાં સફેદી આપે. વાળ સફેદ કરે ને કે બસ બેટા હવે કાળા કામ બંધ કરો. પણ આપણે ભગવાનને શું કહીશું? હું કાળા કરી નાખીશ. તમે સફેદ કર્યા, હું કાળા કરી નાખીશ. પછી ભગવાન યા તો ઘૂંટણ લઈ લે યા તો કમર લઈ લે ને. એટલે આપણે ભગવાનને શું કહીશું? પ્રભુ અમે ની ટ્રાન્સપ્લાન્ટ કરાવી દઈશું. પરંતુ અમે એ નોટિફિકેશન બેલને તો નહીં જ સમજીએ. એ શું છે? નોટિફિકેશન છે કે જીવન હવે અંત તરફ જઈ રહ્યું છે. અને આ બધા જે જોઈન્ટ્સ છે, આમ જેમ હિંચકો બાંધ્યો હોય અને એ હિંચકાને તમે બરાબર ચલાવો અને પછી ધીરે ધીરે ચૂ 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 અવાજ આવવા લાગે એટલે એમાં ઓઇલિંગ કરો ને. એમ આપણામાં જ્યારે ચૂ ચૂ અવાજ આવવા લાગે એટલે ભક્તિ રૂપી ઓઇલિંગ કરવાનો સમય આવી ગયો છે એમ સમજી લેવું અને શરૂઆત કરી દેવી. તો પ્રભુએ બનાવ્યા આપણને એવા છે કે પ્રેમ પ્રકાશ કૃતયે શરણમ ગતોસ્મી. પ્રેમથી પ્રગટ થતા પરમાત્મા આપણા માટે કેટલી સુવિધા કરે છે. આપણા માટે કેટલી બધી સુવિધા કરીને આપણને મોકલ્યા. હવે શું તો કહે મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષસ્ય સંશ્રય. આ ત્રણેયની પ્રાપ્તિ થઈ જાય. મનુષ્યતા મળી ગઈ છે,
મુમુક્ષુતા જાગે એટલે મહાપુરુષનો સંશ્રય થાય, એટલે કથા સુધી તો પહોંચી ગયા છે. હવે તો કહે મારા પર જો મારી કૃપા થાય તો મને પરમાત્મા પ્રાપ્તિ સુલભ બને. પોતાના પર પોતાની કૃપા થવી એટલે કથા જો ખોળામાંથી પડી ન જાય તો ભગવત પ્રાપ્તિ શક્ય બને. અને ખોળામાંથી પડવા ન દેવી હોય તો એને અતિ પ્રિય બનાવી પડે. તમે ગમે એ પરિસ્થિતિમાં હોવ, તમે ગમે એવા મોટા પ્રસંગમાં હોય, માની લો કે તમારું જ લગ્ન હતું, એ સમયે કદાચ તમારા કાનની સોનાની સરસ મજાની મોટી બુટ્ટી એનો પેચ ખોવાઈ ગયો હોય અને એને તમારા ખોળામાં મૂકી હોય તો શક્ય છે કે પડી જાય? શક્ય છે ભૂલ થઈ જાય? તો ભક્તિને એટલી કિંમતી બનાવવી પડશે, પરમાત્મા સાથેના પ્રેમને એટલો કિંમતી બનાવવો પડશે કે શક્યતા જ ન રહે કે મારા ખોળામાંથી પ્રભુની કથા પડી જાય, કે મારું હૃદય પ્રભુથી દૂર થઈ જાય, એની કોઈ શક્યતા જ ન રહેવી જોઈએ. અને એના માટે ભગવાન સાથે એટલો પ્રેમ કરવો પડશે, પ્રભુને જાણવા પડશે. જાણીશું તો પરમાત્માની કદર કરીશું. કદર ક્યારે કરી? બાળક માતા પિતાની કદર ક્યારે કરે? જ્યારે માતા પિતાની મહેનતને જાણે. ઘણીવાર તમે બધા જ કહો છો કહેવતમાં કે એક પિતાને કે એક માતાને બાળક ત્યારે જ સમજી શકે જ્યારે પોતે માતા કે પિતા બને. એમ તમે કહો છો ને, ત્યારે જ કદર કરી શકે. જ્યારે જાણે, પરિસ્થિતિને સમજે. તો પરમાત્માની કદર ક્યારે કરી શકીશું? પ્રભુ સમાન બનવું શક્ય નથી. પ્રભુ જેવું બનવું એ જીવતા તો શક્ય નથી. મૃત્યુ પર્યંત બનવું હોય તો પ્રભુની એટલી ભક્તિ કરવી પડે કે પરમાત્મા સારૂપ્ય મોક્ષ પ્રદાન કરે અને પ્રભુ જેવા બનીને પ્રભુમાં સમાહિત થઈ શકીએ. પરંતુ એ પહેલા જો પરમાત્માની કદર કરવી હોય તો કથાનો સહારો લઈને. આ વાર્તા નથી. વાર્તા અને કથામાં ભેદ છે. રાત્રે બાળકને સૂતી વખતે જે સંભળાવો, સાંભળીને ભૂલી જાય એ વાર્તા છે. પરંતુ સમય કાઢીને શ્રોતા બનીને બેસો, પોતાના અહમને, પોતાના સ્વભાવને, પોતાના ગુણ અવગુણને ભૂલીને પરમાત્મામય થઈને સાંભળી અને એમાંથી કંઈ ગ્રહણ કરો, એ કથા છે.